વેલકમ. તો આજે આપણા જીવનની એક ખૂબ જ મહત્ત્વની વસ્તુ કે જેના વગર કદાચ રોજબરોજ ચાલતું જ નથી, એટલે કે મીઠું, નમક ઉપર આજે ચર્ચા કરવી છે. તો જાજો સમય ન લેતા લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ. એક ખૂબ જ મોટી ઇન્ટરનેશનલ કંપની હતી. એમાં કોઈ એક મોટી પોસ્ટ એટલે કે HR જેવી કોઈ પોસ્ટ ખાલી પડેલી હતી. મેઇન પોસ્ટ ઉપર CEO, ત્યારબાદ કંપનીના બોર્ડ મેમ્બર અને ત્યારબાદ HRની પોસ્ટ. એટલે કંપનીએ ઘણા બધા વ્યક્તિઓના ઇન્ટરવ્યૂઝ લીધા અને જે કોઈ પ્રોસેસર હતી એ ફોલો કરી અને કોઈ એક વ્યક્તિને લિસ્ટ આઉટ કર્યો. કંપનીની પોલિસી કંઈક એ પ્રકારની હતી કે આવી જ્યારે કોઈ મોટી પોસ્ટ ઉપર વ્યક્તિને કોઈ સિલેક્ટ કરવામાં આવે ત્યારે કંપનીના CEO જ એમને ફાઇનલ એપોઇન્ટમેન્ટ લેટર આપે. તો એ વ્યક્તિ અને કંપનીના CEOનું એક દિવસ ડિનર ગોઠવવામાં આવ્યું. બંને 5 સ્ટાર હોટલમાં મળ્યા. તો બંને ભેગા થયા મિટિંગ માટે. વ્યક્તિ આમ તો અંદરથી ખુશ હતું કે આજે મને એપોઇન્ટમેન્ટ લેટર મળી જશે, અને CEOને બી હતું કે ચાલો આજે આપણે HRની પોસ્ટ કમ્પ્લીટ કરી નાખીશું. બંને સૌપ્રથમ પહેલાં સૂપ ટેસ્ટ કર્યું, ત્યારબાદ ડિનર લીધું, અને ત્યારબાદ કંપનીના CEO તરત બોલ્યા કે ચાલો હવે મારા બોર્ડ મેમ્બર તમને મળશે અને ફાઇનલ એપોઇન્ટમેન્ટ લેટર આપી દેશે. અને ત્યારે બંને છૂટા પડી ગયા. પણ એપોઇન્ટમેન્ટ લેટર CEOએ આપ્યું નહીં. બીજે દી CEO જ્યારે કંપનીએ પહોંચ્યા તો એના બોર્ડ મેમ્બરે કીધું કે સર, ઓલા વ્યક્તિને તમે એપોઇન્ટ કરી લીધો? તો CEOએ કંઈક એવો આન્સર આપ્યો કે ના, એને આપણે એપોઇન્ટમેન્ટ કરવાનો નથી. તો બોર્ડ મેમ્બરે કીધું કે એ આપણા રિક્વાયરમેન્ટ મુજબ ફૂલફિલ છે, એમાં કોઈ પ્રોબ્લેમ આવે એવું છે નહીં. તો કે ના, કાલે અમે ડિનર લેવા ગયા ને તો એણે સૂપમાં મીઠું નાખ્યું અને એ બાબત મને ના ગમી. બોર્ડ મેમ્બર કે મીઠું નાખ્યું એને કંપનીને શું લાગે વળગે? કોઈને વધુ ટેસ્ટ ફાવતો હોય મીઠાનું, સોલ્ટી ખાવું ભાવતું હોય તો એ નાખી શકે. CEOએ બહુ સરસ મજાનો આન્સર આપ્યો કે એને મીઠાનો ટેસ્ટ જો વધુ ગમતો હોય અને મીઠું નાખે તો તેમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એણે સૂપને ટેસ્ટ કર્યા પહેલાં જ એમાં મીઠું નાખી દીધું. એ કે કોઈ વ્યક્તિ આ પ્રકારની માનસિકતાવાળો વ્યક્તિ આપણી કંપનીમાં આવે કે જે પરિસ્થિતિને જોયા જાણ્યા વગર જ એના અગાઉ પોતાના ઓપિનિયન બાંધી લે કે એના માટે પોતાનું ડિસિઝન લઈ લે, તો એ આપણી કંપનીના લોંગ એન્ડ ટર્મ ફ્યુચર માટે સારું નથી. આ સાંભળીને મને એક વિચાર આવ્યો, તમને નથી લાગતું કે આખો દિવસ આપણે લગભગ છૂટે હાથે અને બેફામ મીઠાનો ઉપયોગ કરતા હોઈએ છીએ? કોઈ પણ વ્યક્તિના પર્સનલ ટચમાં આવ્યા વગર, એનો પર્સનલ એક્સપિરિયન્સ લીધા વગર આપણે છે ને કોઈ પણ વિશે ઓપિનિયન તરત દઈ દેતા હોય છે. કોઈ જગ્યાએ આપણે બેઠા હોય ને કોઈ વ્યક્તિની વાત નીકળે એટલે તરત વાતમાં આપણે કૂદી પડતા હોય છે કે હા, એ વ્યક્તિ તો આવો જ છે, એ વ્યક્તિ તો આમ જ છે. તમને એ વ્યક્તિ વિશે રત્તીભાર પણ ખબર હોતી નથી, રત્તીભાર પણ એનો એક્સપિરિયન્સ હોતો નથી. તો જાજો કોઈ કહેવું નથી, આજનું મોરલ એટલું જ છે કે ભારતમાં મીઠું સસ્તું છે, પણ આમ ગમીને એને નો વેરો. જો કોઈ વ્યક્તિ વિશે તમે ડીપલી જાણતા હો, તમને પર્સનલ ટચ હોય તો જ એના વિશે ઓપિનિયન આપો, બાકી ટોપિકને ખાલી સાંભળો. પણ આવી રીતે ટૂંકમાં તમારા સસ્તા ઓપિનિયન છે ને એ જ્યાં ત્યાં વેરોમાં, નહીંતર પાણી આવશે ને એ બધાય ધોવાઈ જાય. જય હિન્દ.